સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સ્વચ્છતાને લઈને વરઘોડામાં જોડાયેલા જાનૈયો દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। કતારગામ વિસ્તારમાં આવેલ એક વરઘોડા દરમિયાન ફટાકડા ફોડવામાં આવેલા હતા, જે બાદ તે ફટાકડાથી થતો કચરો જાનૈયો દ્વારા વાળી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કતારગામમાં આવેલ આંબા તલાવાડી રોડ પર વરઘોડા દરમિયાન જાનમાં હાજર વડીલો દ્વારા જાનૈયોને ઝાડુ પકડાવી ફટાકડા ફોડવાથી થયેલ ફટાકડાનો કચરો સાફ કરાવાયો હતો। તો સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવા લોકો જાગૃત થાય તે હેતુ આ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે હાલ લગ્નમાં વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને રોડ પર કચરો કરવા બદલ શહેર મ્યુનિસિપલ દ્વારા દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે। ત્યારે આવી જાગૃતિ અને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવા મદદરૂપ બનશે। તો જાનૈયાની આ કામગીરીને શહેરના મેયરે વખાણી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે। મેયરે પોસ્ટ મૂકી મહાનગરપાલિકાના વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી। આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં શહેર પ્રથમ ક્રમાંક જાળવી રાખશે હોવાનું તેમણે લખ્યું હતું। નમસ્કાર સુરતીઓ, ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ। એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો, તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયોને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખીશું। અસ્તુ, ભારત માતા કી જય। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।